હાય, આજે મારે વાત કરવી છે BRTS 12 નંબરનો રૂટ નારોલ. તો 2:30 થી 3 વાગ્યાની વચ્ચે નારોલથી જે બસ આવતી તેની અંદર મારું કામ પતાવીને પાછું આવવાનું હતું. તો એવા ટાઈમે મારા બસમાં એન્ટર થવું અને સામે અમુક પેસેન્જરો સ્ટેન્ડ હશે તો ઉતરી ગયા હશે. પછી બસમાં ચર્ચા થતી હતી કે હવે ગેંગ ઉતરી, એટલે કે બસમાં પાકીટ ચોરોની લૂંટારાઓની ગેંગ ફરતી થઈ ગઈ છે. સારું થયું કે મારે એન્ટર થવાનું થયું ત્યારે એ લોકો નીકળી ગયા. એટલે જે સાઈડમાં જે અંકલ હતા જેમને મેં પૂછ્યું તો એમને કીધું, તે કાકાએ કીધું બી ખરું કે એમને જ્યારે પાકીટ ચોર્યું આગળવાળા કોઈક ભાઈ હતા અને પૈસા અંદર ગણ્યા ખરું, પણ મારાથી બૂમ ના પડાય. મેં એમને કીધું બૂમ પાડી હોત તો શાયદ બચી જાત, અને BRTSમાં દરવાજો બંધ જ હોય છે પણ ભીડ બી એટલી હતી. તો એ કે હું બૂમ પાડું કઈ રીતે, કે એમની જોડે નાના એવા ચપ્પા હતા કે જીવનું જોખમ છે. એટલે કાકા એ ડરથી બોલ્યા નહીં. એટલે આવતા જતાં કોઈ પણ હોય, અપડાઉન કરતા હોય તો થોડુંક ધ્યાન રાખવાનું આપણી ચીજ વસ્તુઓનું, કિંમતી હોય તો. બાકી સાઈડમાં ઊભું રહેવાનું અને એલર્ટ રહેવાનું, કારણ કે એ લોકો 4 બાજુ કવર કરીને જ ઊભા રહે છે. ઇવન મને પણ પૂછ્યું હતું, પણ એ એટલું લાગ્યું નહીં. પણ એવી તો પૂછી લે કે તમારે ક્યાં ઉતરવાનું છે, એટલે થોડો અંદાજો લગાવી દે. એટલે જે જતા હોય ધ્યાન રાખજો. સાચું.